નમસ્કાર. અત્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં ઉપસ્થિત છું. જે 112 નંબરની સર્વિસ છે, જે પોલીસ સર્વિસ છે, એની સાથે બીજી ઘણી બધી સર્વિસ જોડાયેલી છે. આપણે એ નંબરમાં આજે ફોન લગાવીને ચેક કરીશું, રિયાલિટી ચેક કરીશું. આપણે એક ડ્રાઈવ ચાલુ કરી છે, જેમાં સ્થળ ઉપર કેટલી વારમાં પોલીસ પહોંચે છે એ આપણે ચેક કરવાનું છે. આપણે 112 નંબર ડાયલ કરીએ. આપણે 112 નંબર ડાયલ કરી રહ્યા છીએ. હું ફોન સ્પીકર કરીશ એટલે આપને પણ એનો અવાજ સ્પષ્ટ આવે, જેથી હકીકત આપણને ખબર પડી શકે. રિંગ જઈ રહી છે. આપનો કોલ 112 હેલ્પલાઇનમાં લાગેલ છે. આપને ઇમરજન્સી સહાયતાની જરૂર હોય તો 1 દબાવો. 1 પ્રેસ કર્યો છે. નમસ્તે 112. નમસ્તે. કેવું હોય સર? હવે સર, અત્યારે હું એક જગ્યાએ ઊભો છું અને ત્યાં 2-3 લોકો મને હેરાન કરી રહ્યા છે, મારવાની વાત કરી રહ્યા છે કે તને જોઈ લઈશું. એ રીતે મારી સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. ચિંતા ના કરો. આપનું નામ જણાવો સર. ધીરેન્દ્રસિંહ સોલંકી. કયા જિલ્લા તાલુકાથી વાત કરો છો? અત્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાંથી વાત કરું છું. અરવલ્લી સાઠંબા. જી લાઈન ઉપર બને રહેજો. જી સર. અરવલ્લી સાઠંબા. જી આપણી માહિતી નોટ કરી દઈશું. લાઈન ઉપર બને રહેજો. ઓકે. એક લાગે શું થયું? બીજો તાલુકો કોઈ લાગે નજીકનો? નો સાહેબ, સાઠંબા તાલુકો લાગે છે. તાલુકો હાલ નવો બન્યો છે, પેલા બાયડ તાલુકો લાગતો હતો. બરાબર. જી. અને ગામનું નામ? સાઠંબા. ચાપેરા. સાઠંબા. ચાપેરા. ચાપેરા લાગે નજીકમાં? નજીકમાં સાહેબ અમારે પોલીસ સ્ટેશન સાઠંબા લાગે છે. ઓકે. જી ચિંતા ના કરો. આજે આથી વાત કરો ત્યાં જરૂર છે તમારે? જી સાહેબ. આજુબાજુમાં ક્યાં આવવાનું છે? આજુબાજુમાં સ્મશાન ગૃહની નજીક. સ્મશાન ગૃહની નજીક. જી. તે વ્યક્તિ હાજર છે? હા. ચિંતા ના કરો. નજીકની જનરક્ષકોને હમણાં ત્યાં માટે રવાના થઈ ગઈ છે. ઓકે. કોલ આવે તો એડ્રેસ કન્ફર્મ કરાવી જી આપજો. જી જી ચોક્કસ. ત્યાંથી વાત કરો ત્યાં જરૂર છે ને? જી જી. આ નીકળી ગઈ છે, થોડી વારમાં પહોંચી જશે. ઓકે, થેન્ક યુ. 112 માં કોલ કરવા બદલ આપનો આભાર. થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, અત્યારે એક્ઝેક્ટ 4 વાગ્યા છે. એ લોકોએ, હું આપને સમય બતાવી દઉં, અત્યારે 4 વાગ્યા છે.